જેએસબી વકફ કમિટીના રફીકભાઈ લાલ બિલ્ડિંગવાળા અને જેએસબી ગ્રુપના નયનભાઈ લાકડાવાળા અને ઇન્સાફ ફાઉન્ડેશન મહારાષ્ટ્ર મુસ્લિમ સમાજ અને અન્ય 40 જેટલી સંસ્થા દ્વારા મીઠી ખાડી લાલ બિલ્ડિંગ પાસે વ્યસન મુક્તિ ઝુંબેશને લઈ વ્યસન મુક્તિનો એક પ્રોગ્રામનું આયોજન કરાયું હતું, જેમાં સુરત પોલીસ કમિશનર અને લિંબાયત પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ સ્ટાફે પોલીસ કમિશનર સાહેબે ડ્રગ્સના દુરુપયોગ વિશે વાત કરી ડ્રગ્સ વેચનારાઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી। આ પ્રોગ્રામમાં નશાને લઈ એક નાટકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા 11,000નો પુરસ્કાર આપવામાં આવ્યો। આ પ્રોગ્રામમાં મીઠી ખાડી વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો। આ પ્રોગ્રામમાં ભાગ લેનાર 40 જેટલી સંસ્થાઓના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું। જે લિંબાયત વિસ્તારમાં સ્વતંત્રતા દિવસ શુભ પર્વે એક આ વિસ્તારના લોકો દ્વારા કુલ 40 જેટલા ટ્રસ્ટ જો કામ કરે છે જો પ્રજાહિતો માટે એના નેજા હેઠળ એક નશા મુક્ત જો है अपना सूरतना एक अभियान तहत जो है एक अँ सरस जो है एक नाट्य रूपांतरण કરવામાં આવે जो हमारा नाना દીકરા દીકરીઓના માધ્યમથી કે નશાના દૂષણ અને એના કેવી રીતે દૂર એનાથી થઈએ જોઈએ એના માટે જો એક મંચન પણ કરવામાં આવ્યા। અને સાથોસાથ જો એ અમે લોકો અહીંયા જ્યારે સુરત પોલીસ અમારા જો એરિયાના જો પીઆઈ ડીસીપી બધા લોકો હાજર રહીને લોકોને સમજ પાડી કે આ જો દૂષણ છે નશાના એનાથી કેટલા નુકસાનો છે, કેવી રીતે दूर रहवा જોઈએ અને सूरत शहर पुलिस नो ड्रग्स इन सूरत सिटी जो हमारा गृह विभाग ने एक आदेश है एना हिसाब से क्या શું અમે કાર્યવાહી કરીએ છીએ, કેટલા કાર્યવાહીઓ થઈ આવનાર દિવસોમાં કેટલી કાર્યવાહી કરવાના છીએ એના પબ્લિકને જો અમને મદદ જોઈએ એના માટે જો અમે લોકો અત્યારે ઘણી બધી જો અમે ચર્ચાઓ થઈ જોઈએ અને સાથોસાથ જો બધાને ખાતરી આપું છું કે કોઈ પણ વ્યક્તિ જો આ નશાકારક કોઈ પણ વસ્તુને વેચાણ કરશે તો એના ઉપર ભલે 99 વખત બચી જાય લેकिन એક વખત આ પકડવાના છે, કારણ કે પોલીસ સતત આ લોકોનો ઉપર જ છે જો અને એક વખત પકડ્યા પછી જો એના જો બી કોર્ટમાં સજા થાય આ રીતેની ઇન્વેસ્ટિગેશન અને પછી જો પ્રોપર્ટી આ લોકો વસાયેલી છે જો આ પ્રોપર્ટી બી અમે લોકો જોઈશ કે અગર ઇલીગલ છે તો એના બી ડિમોલિશન થશે જો અને પીટ એનડીપીએસ એક્ટ છે જેમાં જોગવાઈ છે કે આ નશા બેચીને જેટલા બી પૈસા એના ભેગા કરીને જેના નામે ઉપર પ્રોપર્ટી વસાઈ તમામ પ્રોપર્ટીનો જો સીઝર કરવામાં આવશે જો તો અમે બધાને વોર્નિંગ પણ આપીએ છીએ એવા લોકોને જો આ બધા ધંધામાં છે અને સાથે સાથે લોકોને અપીલ પણ કરીએ છીએ कि आप कोई पण संजोगों में आपना घर परिवार यार मित्र कोई भी हो तो आ चीज़ों में नहीं फंसाए जो है અને જ્યારે પણ જરૂરત પડે તો અમારે પોલીસને કોન્ટેક્ટ કરે। અમારા વેસુ પોલીસ સ્ટેશનમાં એન્ટી નાર્કોટિક સેલ એસઓજીના જો બ્રાન્ચ છે આ ચાલુ કરવામાં આવી છે, ત્યાં બી નશા મુક્ત કરવા માટે જો મદદ કરવામાં આવે છે। અમારા 80 જેટલા ડૉક્ટરોના ટીમ છે પૂરા સુરત શહેરમાં જો આપણે મદદ કરે છે। બધા આ અમારે તમારે સહકારની જરૂરત છે, અમે બંને લોકો મળીને પૂરા કરીએ। તો આજે આ મેડિકલ વાળા જેટલા પણ છે વગર પ્રેસ્ક્રિપ્શનનો જે દવાઓ આપે છે એના વિષયમાં શું અભિયાન સરકાર દ્વારા અત્યારે જો ગૃહ વિભાગ અમારા માનનીય ગૃહ રાજમંત્રી સાહેબ સંઘવી સાહેબના તરફથી એ પૂરે રાજ્યમાં એક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જેમાં 350 વધુ જો મેડિકલ સ્ટોર્સ અમે લોકો ચેક કર્યા હતા, ઘણા બધા ઉપર કેસીસ થયા હતા અને આ લોકોને અમે વોર્નિંગ પણ આપીએ છીએ અને સાથે સાથે અમારી કાર્યવાહી બી ચાલુ છે કે એક પણ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર એવી કોઈ દવા જે લોકોના હેલ્થ માટે ખતરનાક છે એના આપશે તો એના ઉપર બી એનડીપીએસના ગુના અમે દાખલ કરીશ, એના પૂરા સીલ કરવામાં આવશે અને એના સજા બી થાય। આ પ્રકાર અમે કાર્યવાહી કરી જેથી એના બી ચેતવણી છે કે આપ કોઈને હેલ્થ સાથે ખેલવાડ ન કરે।